નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી, ત્યારબાદ હવે નકલી શાળા ઝડપાઈ છે। રાજકોટના માલ્યાસ્તરના પીપળિયામાંથી નકલી શાળા ઝડપાઈ છે। કોઈપણ પ્રકારની માન્યતા વગર આ શાળા ધમધમતી હતી, જેની જાણ શિક્ષણ વિભાગને થતાં જ ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને સીલ કરવામાં આવી। સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। તો રાજકોટમાં હવે નકલી શાળાનો પર્દાફાશ થયો છે। કોઈપણ પરવાનગી વગર આ શાળા ધમધમતી હતી। માલ્યાસ્તરના પીપળિયામાંથી આ નકલી શાળા ઝડપાઈ છે। સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી પરાક્રમ, માન્યતા વગર આ શાળા ધમધમતી હતી, નોટિસ આપવામાં આવી, શું વધારે વિગતો? ચોક્કસ રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસાણ નજીક પરા પીપળિયા જે પીપળિયા ગામ છે ત્યાં નકલી શાળા પકડાઈ છે। પીપળિયા ગામમાં કોઈ પણ પ્રકારની માન્યતા વગર આ શાળા પકડવામાં આવી છે। જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ છે તેને ઝડપી પાડવામાં આવી છે। એક દુકાનની અંદર શટરની અંદર આ શાળા ચાલતી હોય દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટી કાર્યવાહી કરી છે। જે માન્યતા વગર શાળાઓ ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ચાલતી હોય ત્યારે આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા, અને જે સંચાલકો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર આ પીપળિયા ગામ આવેલું છે અને ગામની અંદર ગૌરી પ્રાથમિક શાળાની અંદર તપાસ કરતા સંચાલકો પાસેથી કોઈ પણ પ્રકારની જે મંજૂરી નહોતી અને પંચરજ કામ કરી અને જે પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ છે જિલ્લા પંચાયતના તેમના દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જી પરાક્રમ, સમગ્ર માહિતી બદલ આભાર।